અમદાવાદની મારુતિનંદન રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને વાસી ખોરાક પીરસ્યો હોવાની અને ભોજનમાંથી વાળ તેમજ ફૂડમાંથી દુર્ગંધ આવતી હોવાની ચોંકાવનારી ફરિયાદો સામે આવી છે। આ પહેલા પણ આજે રેસ્ટોરન્ટમાં ભોજનમાંથી બંધો નીકળ્યાની ઘટનાઓ બની છે। અમદાવાદમાં મારુતિનંદન રેસ્ટોરન્ટ પ્રહલાદનગર, આનંદનગર, બોડકદેવ અને વટવા જેવા વિવિધ વિસ્તારોમાં કાર્યરત ત્યારે આ રેસ્ટોરન્ટમાં આપવામાં આવેલા ભોજનમાં વાસી ખોરાક હોવાની ફરિયાદ સામે આવી છે। ખાવામાં દુર્ગંધ વાળા હોવાનો ગ્રાહકો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે બ્રાન્ડેડ હોટલમાં જ્યારે ગ્રાહકો જમવા ગયા ત્યારે પીરસવામાં આવેલા ફૂડમાંથી દુર્ગંધ આવતી હતી અને જમવામાંથી વાળ મળી આવ્યા હતા, જેને પગલે એએમસી ફૂડ વિભાગને ફરિયાદ કરી છે। एक बार विजिट करवाओ ना। बोलो ना। अरे ये सारे लोग को दिक्कत है तो हम लोग विजिट करना चाहते हैं। आ बाजू किचन बंद है, पेली बाजू से आई जाओ। चलो। हाँ तो वीडियो नहीं उतारी શકો એવું તો ના હોય ને। હા તો તમે આવો ચેક તો એક કામ કરો ભાઈ, તમે શું કહો છો મને કહી દો સામે। બોલાવી લો તમે, કઈ વાંધો નથી મારે। વાંધો નહીં, બોલાવો બોલાવો। એ આવશે, જોશે, એમને ખબર જ હશે, અમારું ખોટું હશે તો એ કહી દેશે અમારું ખોટું है। सीधी वस्तु बोले, सीधी वस्तु बुलाओ। इसमें कुछ दिख रहा है आपको? बाल दिख रहा है? देखो नीचे रखो, मेरे पास फोटो है। नीचे नहीं, अब देखो कहाँ पे है वो कहाँ पे है? रोटी के बीच में है। के बीच का नहीं है, सही है आज। हाँ वो क्या है? देखो आप उसको बता रहे हो क्या है? क्या है वो? क्या है? बाल नहीं है तो क्या है? देखो तो नहीं तो साफ साफ दिख रहेगा। देखो कहाँ पे वो, उसको निकालो निकालो, निकालने की कोशिश करो उसको। ये सब आज ये वो नहीं समझा। आप क्या है वो? क्या है तो? नया करा लो मुझे आप। अरे नया क्या करवाएंगे भाई? अब तो लीगल करेंगे ना, सब लोगों को परेशानी है। छोटे बच्चे हैं उसका क्या होगा? नया करा दो। अरे नया नया नहीं भाई, हम लोग हमारे लिए नहीं है, हमारे लिए नहीं है, ये सारे कस्टमर बोल रहे हैं। देखो आप दाल का टेस्ट करके बताओ मुझे कैसा है। नया करा दो। बोलो, अब सारा देखो, अब सब लोग हैं, ठीक है, अब लीगल होगा जो होगा वो, क्योंकि छोटे बच्चे खा रहे हैं, बड़े खा रहे हैं, तो उन लोगों का क्या? અગાઉ પણ આ જ રેસ્ટોરન્ટમાં ખોરાકની ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા હોવાનું અને વાસી ખોરાકની ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે। ત્યારે હવે ફૂડ વિભાગ આવા હોટલ માલિકો સામે શું પગલાં ભરે છે તે જોવાનું રહ્યું। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।